टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાજપના પાટીદાર નેતા ગોરધન ઝડપિયાએ મહેસાણામાં યોજાયેલા સમૂહ લગ્નના કાર્યક્રમમાં પાટીદાર સમાજને સલાહ સૂચન આપ્યા। જાહેર મંચ પરથી ઝડપિયાએ સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા હાકલ કરી છે। દારૂની બદી પર ઝડપિયાએ કહ્યું કે સુધારાના નામે ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરજો। પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઇટ ટુ બી અ લીડર। આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી। પાટીદાર સમાજને સંપત્તિની સાથે સંસ્કાર જાળવી રાખવાની ટકોર કરતા ઝડપિયાએ કહ્યું કે સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે। રાવણ જોડે સોનાની લંકા હતી પણ તે સુખી નહોતો। એટલા માટે આપણે સંસ્કારની જરૂર છે, અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે। સંપત્તિથી સુખી થવાતું હોય તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા। ખેતી એ પાટીદાર સમાજની ઓળખ રહી છે, ત્યારે ઝડપિયાએ પાટીદારોને જમીન સાચવી રાખવાની સલાહ આપતા કહ્યું કે આપણા બાપ દાદાએ દાગીના ગીરવે મૂકીને જમીન બચાવી છે, જમીન વેચવાનું પાપ નથી કર્યું। તો આપણે હવે કાઢવા માંડ્યા છે, રોડ પર છે એટલા મળે છે। આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું, અને એના કારણે આપને વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। સાથે ગામડામાં રહેલા પાટીદાર સમાજના વિકાસ માટે ગોરધન ઝડપિયાએ હાકલ કરી છે। પાટીદાર સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને હવે સમાજની વાડીઓ બનાવવાને બદલે શિક્ષણ પર ભાર મૂકવા ઝડપિયાએ કહ્યું। ગામડામાં રહેલો આપણો સમાજ એને બેઠો કરવાનો આપણે સંકલ્પ કર્યો। શહેરોમાં યુનિવર્સિટી, કોલેજ, અને આપણે ઘણું બધું સરકાર કામ વગેરે આપણે બનાવી રહ્યા છે ને, આપણો સંકલ્પ છે કે આવતા 5 વર્ષમાં 10,000 દીકરીઓને 25,000 દીકરાઓને આપણે રાખીશું। હજી તો ડિજિટલ યુગ આવ્યો છે, આવતા દિવસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક નવી ટેકનિક આવી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને એમાં જો તમે તૈયાર નહીં હો તો નહીં વ્યવસાય કરી શકો, ન ધંધો કરી શકાશે। અને એટલા માટે આપણા સમાજે હવે સમાજની વાડી, સમાજના ભવન બનાવવાનું બંધ કરી દીધું। હવે માત્ર શિક્ષણ માટેના સમય આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પણ પાટીદાર સમાજને મહત્વની ટકોર કરી હતી અને ગેરમાર્ગે દોરાઈ રહેલા પાટીદાર યુવકોને ચેતવ્યા હતા। આજે ફરી એકવાર પાટીદાર સમાજને ભાજપ નેતાએ આપી છે સલાહ અને સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા હાકલ કરી। સવાલ એ સર્જાય છે કે શું ખરેખર પાટીદાર સમાજના યુવાનોએ સુધરવાની જરૂર છે? શું ખરેખર પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે?